ઊંચામાં ઊંચું આની હારે એક ફૂગનાશક નો આવે, ફૂગનાશક નહીં, ઊંચામાં ઊંચું ફૂગનાશક. પાણી તમે જો કલર ચેન્જ થઈ ગયો, કલર ચેન્જ થઈ ગયો, બે વસ્તુ મિક્સ કર્યું. આ ડીપમાં તમારે પાવાનું આ 2 કિલો કળચુનો 2 કોપર સલ્ફેટ તમારે 20 વીઘામાં થાય. હવે અમારા ખેડૂત મિત્રોને આજે ફૂગનાશક તમે ખાસ કરીને ખેડૂત મિત્રો બનાવ્યું છે અમને, તો એના વિશે આપણને જણાવશે. તો એનો કઈ રીતે બનાવ્યું છે ડોઝ એ જણાવો અમારા ખેડૂત મિત્રોને. આ બોડેક્સ મિશ્રણ દુનિયામાં ઊંચામાં ઊંચું ફૂગનાશક, આની હારે કોઈ ફૂગનાશક આવે જ નહીં. બરાબર. અને જમીનમાંથી ચોમાસામાં ફૂગ પેદા થાય, બરાબર, તો એનો કંટ્રોલ કઈ રીતે કરવો આપણે? તો 2 કિલો કળીચૂનો અને 2 કિલો કોપર સલ્ફેટ તમે ટીપડામાં અલગ અલગ રાખીને એક દિવસ પલાળો અને બીજે દિવસે નીચેથી આ રીતે તમારે લેવાનું. બરાબર, આ રીતે લેવાનું. આ પેલા છે ચૂનાનું નીચલું પાણી, બરાબર, અને આ છે કોપર સલ્ફેટ. બરાબર બરાબર. તમે બતાવો તો ખેડૂત મિત્રો. પાણી તમે જો કલર ચેન્જ થઈ ગયો, કલર ચેન્જ થઈ ગયો, બે વસ્તુ મિક્સ કર્યું. આ ડીપમાં તમારે પાવાનું. આ 2 કિલો કળચુનો 2 કોપર સલ્ફેટ તમારે 20 વીઘામાં થાય. 20 વીઘામાં થાય. 20 વીઘામાં થાય. તમે 3 આના ડોઝ પાવ ને એટલે તમારા કપામાં કોઈ છોડો પીળો નહીં પડે ને હુકાશે નહીં. હુકાશે નહીં. ઊંચામાં ઊંચું આની હારે એક ફૂગનાશક નો આવે. ફૂગનાશક નહીં, ઊંચામાં ઊંચું ફૂગનાશક. ફૂગનાશક ઓલું આપણે લેવા જાવી તો કેટલો ખર્ચ થતો હોય? એ તમે પ્રાઇવેટ લેવા જાવ તમને 80-90 રૂપિયાનો પંપ પડે. બરાબર. BSF કંપની. બીજું કોઈ પણ લેવા તો 70-80 નો પંપ પડે. તમે વીઘે 4 પંપ છાંટો, 70 નો પંપ પડે તો 780 નો વીઘો થયો તમારે. જી જી. અને એની જરૂર નથી રહેતી. જરૂર નથી રહેતી. એના ખાલી 2 છંટકાવ તમારે મારવાનો. બહુ ઝાકળ આવે તાર ફૂગનાશક આપવાની આવે. બરાબર. બાકી જે જમીનમાંથી ફૂગ છોડો હુકાન પીળો પડે છે ને તમારે બોડો મિક્સર જ છાંટવું પાવવું પડે. આ જે કપાની ગ્રીનરી છે એક છોડો તમે જોવો, એક છોડો કઈ હુકાણેલો નથી, લીલો દો મને એક છોડો તમે નથી. બરાબર. ક્યાંય નથી. આ બોડો મિક્સ મેં 3 વખત પાયું, એનું જ કારણ છે. બરાબર. અને આ કેટલામાં પડે આપણે? આ આવડું આ પડશે તમને 40 રૂપિયાનો કળીચૂનો આવે 5 કિલો. 2 કિલો નાખો 8 વખત વપરાય. અને આવડું આ તમને મળશે 250 કિલો. એ 2 કિલો વાપરો એટલે એ 500 રૂપિયા થયા ને. એ તમારે થાય છે 20 વીઘામાં. 20 વીઘામાં થઈ જાય.